હરિઓમ શ્રી રામ અંબાગુડિયા। હું પ્રતીકસિંહ શાહ ધાનુરડમાં રહું છું। અમે દાણોથી વાપી ગયા હતા ફરવા અને કામથી। તો જ્યારે દાણોથી નીકળ્યા ત્યારે રસ્તામાં વરસાદ હતો, થોડો વરસાદ હતો। અમે કીધું કઈ વાંધો નહીં આવશે, વરસાદ છે, વરસાદ આવવાનો છે કરીને અમે ગયા, વાપી પહોંચી ગયા, ફરી લીધું, અમારું કામ થઈ ગયું। રસ્તામાંથી વાપીથી રિટર્ન થયા અમે, તો વાપીથી જેવા અમે નીકળ્યા ત્યારે એટલો જોરથી વરસાદ હતો કે રસ્તામાં કઈ આગળ પાછળ કઈ દેખાતું જ નહોતું આપણને। પણ આપણે આસ્તે આસ્તે ગાડી ચલાવી। પછી જેમ જેમ હાઈવે ક્રોસ કરવા ગયા, હાઈવે પર આવ્યા, એટલો મુસળધાર વરસાદ, એટલો જોરથી વરસાદ કે આગળ કોઈ દેખાતું નહોતું, કે આપણે આગળ 5 મીટર અંતર પર કે 5 કિલોમીટર પર કે 5 ફૂટ પર બી શું છે આપણને કઈ ખબર ન પડે, એટલો વરસાદ હતો। હેડલાઇટ ચાલુ કરી, પાર્કિંગ લાઇટ ચાલુ કરી, બધા સિગ્નલ ચાલુ કર્યા, સ્ટીયરિંગ પકડીને આંખ ફાડી ફાડીને આપણે આગળ વધ્યું, પણ આપણે કશું દેખાતું જ નહોતું। પછી બાપુને પ્રાર્થના કરી, બાપુ હવે તમે જ અમને આ મુસીબતમાંથી બહાર કાઢો, તમે વરસાદ ઓછો કરો કે અમે સુખરૂપ ઘરે પહોંચીએ। કારણ કે અમારા રસ્તા પર આપણે ગાડી ઊભી રાખી શકતા નહોતા, કે આગળ પાછળ કશું દેખાતું જ નહોતું આપણને। પછી બાપુને જેમ પ્રાર્થના કરી, થોડા આગળ ગયા તો વરસાદ ધીરે ધીરે ઓછો થઈ ગયો। વરસાદ જેમ ઓછો થયો એટલે અમે સમજી કે બાપુ આવી ગયા અમારા સાથે અમને મદદ કરવા, અને અમે સુખરૂપ અમારા ઘેર ધીરે ધીરે પાછા આવી ગયા। વરસાદ આટલો હતો પણ બાપુએ અમને સાથ આપ્યો, અને બાપુ એક રક્ષક છે જે ડગલે ને પગલે આપણે જેમ બાપુને યાદ કરીએ, બાપુ આપણે મદદ કરવા તૈયાર છે, એક પગ પર તત્પર તૈયાર છે। બાપુ હંમેશા આપણી સાથે છે। હરિઓમ શ્રી રામ અંબાગુડિયા।